ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો તમારા માટે લઈને આવ્યા છીએ આપણે શું લઈને આવ્યા છીએ? ખાલી તમારે 12 શબ્દો અને 12 વાક્યો યાદ રાખવાના છે. અગાઉની મિત્રો કોઈ પણ પરીક્ષા જોઈ લેજો, ફોરેસ્ટની 3 છેલ્લી, એમાં આજે ખાલી 12 શબ્દો અને 12 વાક્ય છે, એમાંથી તમને પ્રશ્ન પૂછાયેલો જોવા મળશે. અને મિત્રો આ તમારે જેમ પાકું કરવું એમ કરી નાખજો. લખવું હોય, ભૂસવું હોય, યાદ રાખી લેવું હોય અને ગોખવું હોય, યાદ રાખી લેજો. આમાંથી પ્રશ્ન પૂછાશે. બોલો, આ 12 શબ્દમાલી પરીક્ષામાં પૂછાય તો પાકું કરી લેવાય કે ન કરી લેવાય? તો પાકું કરી લેવાય મિત્રો, બરાબર? તો આ ખાસ કરીને પાકું કરી નાખજો. અને મિત્રો આજે તમારા કોલ લેટર છે એ નીકળવાની શરૂઆત થઈ જવાની છે, બરાબર? તો મિત્રો હવે આવું ફેક્ટ ડેટા જ લેવાના. હવે વન્યજીવ પ્રશ્ન મંચમાંથી આ બધું આપણે લીધેલું છે. વન્યજીવ પ્રશ્ન મંચ તમે આખી ખોળવા જશો નહીં. અહીંયા ધ્યાન આપો. માની લો આમાંથી પૂછાશે જ તે, અને આ વન્યજીવ પ્રશ્ન મંચના જ આપણે બેઠા લીધેલા છે, બરાબર? જુઓ, પહેલું છે બાહ્યાકાર રૂપ વિદ્યા, એટલે કે મોર્ફોલોજી. કોને કહેવાય છે? તમને પ્રશ્ન પૂછાય કે મોર્ફોલોજી એટલે શું, અથવા તો બાહ્યાકાર રૂપ વિદ્યા અથવા બાહ્યાકાર વિદ્યા રૂપ વિદ્યા એટલે શું, અથવા તો આકાર વિજ્ઞાન એટલે શું. આટલું તમને આમાં પૂછશે. એક તો રૂપ વિદ્યા એટલે શું, આકાર વિજ્ઞાન એટલે શું, અથવા મોર્ફોલોજી. 3 માંથી એક શબ્દ હોય તો કોને કહેવાય? પ્રાણી કે વનસ્પતિના આકાર અને રૂપો અંગેનું જે શાસ્ત્ર છે એને કહેવાય રૂપ વિદ્યા. અહીંયા શેની વાત આવી? એનો આકાર અને રૂપ તપાસવાની વાત આવી, એટલે કે રૂપ વિદ્યા અથવા તો એને આકાર વિજ્ઞાન કહેવાય. અંગ્રેજી શબ્દ છે મોર્ફોલોજી. આ ખાસ યાદ રાખવાનો છે, બરાબર? ત્યારબાદ એપીકલ્ચર. ગઈ ફોરેસ્ટની પરીક્ષાની એની પહેલાની જે પેપર છે એ જોઈ લેજો. એપીકલ્ચર એની અંદર આપેલું છે. તો એપીકલ્ચર એટલે શું છે ભાઈ? મધમાખી પાલન, જેને કહેવાય ગુજરાતીમાં મધમાખી પાલન અને અંગ્રેજીમાં કહેવાય એપીકલ્ચર. તો મધના વ્યાપારિક ઉત્પાદન માટે મધમાખીના ઉછેરની જે પદ્ધતિ છે એને કહેવાય એપીકલ્ચર અથવા તો મધુમક્ષિકા પાલન પણ યાદ રાખજો, બરાબર? શેની પદ્ધતિ છે? તો મધના વ્યાપારિક ઉત્પાદન માટેની પદ્ધતિ છે. મધમાખીની અહીંયા વાત છે ઉછેરવાની. શું કામ? કે મધ જે છે એ મધમાખી ઉત્પાદન કરે છે અને એના વ્યાપારિક ધોરણે એનો વિકાસ થઈ શકે એટલા માટેની પદ્ધતિ, એટલે કે મધમાખીના ઉછેરની પદ્ધતિ, બરાબર? પછી કોન્કોલોજી એટલે કે મૃદુકાય કવચવાળા પોચા શરીરના પ્રાણીના શાસ્ત્રને શું કહેવાય ભાઈ? તો કોન્કોલોજી કહેવાય. હવે મિત્રો અમુક પ્રાણી એવા હોય મૃદુકાય. મોટા ભાગે તમે જુઓ તો દરિયાની અંદર તમે જુઓ તો એવા પ્રાણી તમને વધારે જોવા મળશે. એનું આખું શરીર કેવું હોય? એકદમ પોચું હોય. તો અહીંયા એની વાત છે. તો આજે પોચા કવચના હોય, એટલે કે જુઓ અહીંયા જ આપ્યું છે મોલસ્ક, મૃદુકાય કવચવાળા પોચા શરીરના પ્રાણીઓના શાસ્ત્રને શું કહેવાય? કોન્કોલોજી કહેવાય. ઇથોલોજી, પ્રાણીઓના રહેઠાણ વર્તણૂક સંબંધિત અભ્યાસને શું કહેવાય? ઇથોલોજી કહેવાય, બરાબર? ત્યારબાદ છે લિમ્નોલોજી. લિમ્નોલોજી એટલે તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને શું કહેવાય? લિમ્નોલોજી. તાજા પાણીના પ્રાણી અને વનસ્પતિનો અભ્યાસ આપણે કરીએ એને કહેવાય લિમ્નોલોજી. પછી નેક્ટોન, પ્રાણીઓ કે પાણીની ઉપરની સપાટી પર જે તરે છે જેને કહેવાય નેક્ટોન. અમુક પ્રાણી તમે જુઓ તો પાણીની સપાટી ઉપર તરતા જોવા મળશે, તો એને શું કહેવાય? નેક્ટોન કહેવામાં આવે છે. એન્ટોમોલોજી, કીટકો કે જંતુઓના વિજ્ઞાનને એન્ટોમોલોજી કહેવાય. શું કહેવાય? એન્ટોમોલોજી. કોને? તો કીટકો કે જંતુઓનું જે વિજ્ઞાન છે એને કહેવાય એન્ટોમોલોજી. ટેક્સીડર્મી, આ પણ મિત્રો પૂછાઈ ગયેલો છે. ટેક્સીડર્મી પૂછાઈ ગયેલો પ્રશ્ન છે.
મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની જે કળા છે એને કહેવાય ટેક્સીડર્મી. પછી હેલ્મિન્થોલોજી, પરોપજીવી જંતુ કીડાઓના અભ્યાસને શું કહેવાય? હેલ્મિન્થોલોજી. વેડર, પાણીના કિનારા નજીક કાદવ કીચડ ખૂંદનારા જે પ્રાણી છે, પક્ષી, પ્રાણી નહીં, પણ અહીંયા ખાસ ધ્યાન આપજો, પક્ષીઓની વાત છે, અહીંયા પ્રાણી નહીં, બરાબર? અહીંયા તમને પ્રાણી શબ્દ આપી દે તો ચોકડી મારી દેજો. કાદવ કીચડ ખૂંદનારા પાણીની નજીકના પક્ષી, કિનારા નજીકના જે પક્ષી છે એને કહેવાય વેડાર. બ્લબર, દરિયાઈ પ્રાણીની ત્વચાની નીચેના ચરબીયુક્ત ભાગને બ્લબર કહે છે. હવે દરિયાઈ પ્રાણી હોય મિત્રો, તમે માછલીનું ઉદાહરણ લઈ લો તો માછલી જે છે એની ચામડી હોય ચરબી, બરાબર? એની ચરબી નીચે ખૂબ જ હોય. એ આખી માછલી જુઓ તો ચરબીની જ બનેલી હોય છે, બરાબર? એની વાત છે. જુઓ, દરિયાઈ પાણીની દરિયાઈ પ્રાણીની ત્વચાની નીચેના ચરબીયુક્ત ભાગને બ્લબર કહે છે, બરાબર? એની જે ચામડી હોય એની અંદર નીકળું શું હોય? ચરબી હોય. તો એને શું કહેવાય છે? અહીંયા એ પોચા ભાગને બ્લબર કહેવાય છે. અને ઇક્રોપેરાક્સાઇડ, બીજા પ્રાણીના બહારના અંગો પર જે પરોપજીવી રહે એને કહેવાય ઇક્રોપેરાક્સાઇડ. બીજા પ્રાણી, આપણું જે આપણે માનો કે પ્રાણી છીએ તો આપણી ઉપર અમુક વાર તમે જુઓ તો ઈતરડી છે એ લાગી જતી હોય, પછી માથામાં જૂ લાગી જતા હોય, તો એને શું કહેવાય? તો એને કહેવાય ઇક્રોપેરાક્સાઇડ, બરાબર? ઇક્રોપેરાક્સાઇડ. તો આટલા શબ્દો મિત્રો હજી કહું છું ફરીને કે ખાસ કરી જ લેજો. આમાંથી તમને પૂછાશે. તો બસ મિત્રો, આવી મલાઈ આજે તમને પીરસવા માટે આવ્યા હતા. હવે આગલા લેક્ચરમાં મળશું.